સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં મોટા પાયે અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે પ્લાન બનાવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેહ વ્યાપારના દલદલમાંથી 2 થાઇલેન્ડની યુવતીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. આ યુવતીઓને લાલચ આપીને આ કાળા કારોબારમાં ધકેલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કૂટણખાનું ચલાવતા મુખ્ય સંચાલક અને આરોપી જોનિલ ઉર્ફે જેડી કેવડિયાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો છે. આરોપી ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને આ નેટવર્ક ચલાવતો હતો. પોલીસ દરોડા દરમિયાન ઘટના સ્થળેથી 4 મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી સહિત કુલ રૂપિયા 1,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઉત્તરાયણ પોલીસે પકડાયેલા આરોપી જોનિલ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમ હેઠળ ગંભીર ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વિદેશી યુવતીઓને સુરત સુધી કોણ લાવ્યો, આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય એજન્ટો સામેલ છે અને આ અનૈતિક પ્રવૃત્તિ ક્યારથી ચાલતી હતી તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી. સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરત શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક બદી, ખાસ કરીને ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન બને અને બને તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચનાને આધારે ઉત્તરાયણ પોલીસની ટીમ પણ આ દિશામાં કાર્યરત છે. જે દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી. જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક જોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે. કુલ 4 ગુના અગાઉ આ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ હોવાની હકીકત હાલમાં જણાયેલ છે. જોનિલ ઉપરાંત અન્ય 4 આરોપી કુલ 5 આરોપીઓની ધરપકડ ઉત્તરાયણ પોલીસે કરેલ છે અને આગળની જે તપાસ અને કાર્યવાહી ચાલુ છે.